નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ટંકારા જુગાર કાંડમાં લાખોનો તોડ કરનારો પીઆઈ આદિપુરથી પકડાયો। એસએમસીને તપાસ સોંપાઈ હતી। 6 માસથી પીઆઈ હાજર થયા નહોતા। મોરબી જિલ્લાના ટંકારા પોલીસ મથકના તત્કાલીન પીઆઈ યુવરાજ કિશોરસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપત હરિસિંહ સોલંકી સહિત પોલીસ કર્મીઓએ તારીખ 24/10/2024ની રાત્રે ટંકારા રોડ પર કમ્ફર્ટ રિસોર્ટના રૂમ નંબર 105માં ઘૂસી સમય પસાર કરવા માટે પત્તા વડે રમી રહેલા રાજકોટ, જામનગર અને મોરબીના માલદાર 8 લોકોનો વિડીયો બનાવી લીધો હતો। જુગારનો કેસ દાખલ કરવાની ધમકી આપી હતી। પત્તા રમી રહેલા વિમલ પાદરિયા પાસે કેસ નહીં કરવા 12 લાખ માગ્યા હતા। વિમલનો મિત્ર સુમિત અકબરી 12 લાખ લઈ આવ્યો। તે રૂપિયા લઈને તમામ લોકો સામે જુગારનો કેસ દાખલ કરી નાખવાની ધમકી આપી તમામ માલદારોને લોકઅપમાં પૂરી દીધા હતા। બાદમાં જુગારનો કેસ દાખલ નહીં કરવા, મીડિયામાં ફોટા નહીં આપવા, પોલીસ ફરિયાદમાં નામ ફેરવી નાખવા, સવારે જામીન આપી દેવાની અવેજીમાં 51 લાખનો તોડ કર્યો હતો। હાઈ પ્રોફાઇલ ટંકારા ફેક જુગાર કાંડનો મીડિયા રિપોર્ટમાં કથિત ભાંડો ફૂટી ગયો હતો। ખાખી ઉપર દાગ લાગી ગયો હતો, જેને લઈને રાજ્યભરમાં પોલીસની છાપ ખરડાઈ હતી। ચકચારી કેસની તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી। એસએમસી ટીમે તપાસને અંતે 51 લાખના તોડકાંડમાં સંડોવાયેલા પીઆઈ વાય.કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપત સોલંકી સહિત તપાસમાં ખુલે તે તમામ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ દાખલ કરાવી હતી। ફરિયાદ નોંધાયા બાદ પીઆઈ યુવરાજ અને હેડ કોન્સ્ટેબલ મહિપત ફરાર થઈ ગયા હતા। દર્શક મિત્રો, આ તો એક ટંકારાની વાત છે, પરંતુ દર્શક મિત્રો, આવું તો આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે ને આખા ગુજરાતમાં પોલીસનો તોડકાંડ જે ચાલી રહ્યો છે એ તો ગજબનો છે। 1 કરોડ રૂપિયાનો જુગાર પકડ્યો હોય ત્યારે 1 કરોડના જુગારમાં ફક્ત ને ફક્ત 5 લાખ રૂપિયા બતાવવામાં આવે છે અને 95 લાખ રૂપિયા ખીચામાં નાખી દેવામાં આવે છે। આવો તો પોલીસનો તોડકાંડ મોટામાં મોટા તોડકાંડ કયેક બનેલા છે। અને હા, 5 લાખનો જુગાર પકડાય તો 20,000 રૂપિયા બતાવવામાં આવે અને 4,80,000 રૂપિયા ખીચામાં નાખી દેવામાં આવે। અને જુગાર સિવાય દારૂમાં પણ એ જ ટાઈપ છે, કારણ કે દારૂના જે કેસ છે એ દારૂની જે ખેપું મારતા હોય, 500 લીટર દારૂ લઈને ઘેર દેવા જતા હોય બુટલેગરોને, એ લોકોને પોલીસ પકડતી નથી, કારણ કે એના હપ્તા હોય। જ્યારે ટપોરી જેવા દારૂ પીને નીકળે એવા લોકોને પકડી અને પોલીસ કેસ કરે છે। આ તો પોલીસનું જૂનું ચીલાચાલુ કામ છે, એમાં નવી કાંઈ છે નહીં। બોટાદ દસ્તક ન્યૂઝ આ બધાનો ભંડો ફોડે છે અને આ બધાનો ભંડો ફોડે છે એટલે બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલ છે એ એમને ગમતી નથી અને એ બોટાદ દસ્તક ન્યૂઝના ચેરમેન ઉપર ખોટા કેસ કરવાના પેંતરા કરતા હોય છે અને પેંતરા ગોતતા હોય છે કે ખોટો કેસ કેમ કરવો। એટલે ખરેખર આ દુઃખદ બાબત છે દેશની અને ગુજરાતની। ગુજરાતના લોકો, તમે હું જે કહું એ સાંભળજો અને જોજો। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।